हेलो स्टूडेंट्स, तो वेलकम टू फिनिक्स डिजिटल ऑफ स्टैंडर्ड 12th संजीवनी बैच इलेक्ट्रोस्टेटिक्स चैप्टर बराबर। तो આપણે આની પહેલાં 3 લેક્ચર આપણે જે છે એ આપણે ડિસ્કસ કર્યા બરાબર। ત્યારબાદ આપણે કુલમ ફોર્સ ડિસ્કસ કર્યો, વિદ્યુત બળ F = K Q1 Q2 / R² યાनी કે બે વિદ્યુત ભારની વચ્ચે લાગતો બળ બરાબર છે। એના ઉપર આપણે ક્વેશ્ચન્સ થોડા ઘણા એક બે ડિસ્કસ કર્યા બરાબર। તો આપણે ફર્ધર આગળ ઓર ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ। ચલો, તો આપણી પાસે એક ક્વેશ્ચન છે આપણી પાસે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુત્વ વીજભાર Q0 = 2 માઇક્રોકુલમ્બ यानी कि 2 माइक्रोकुलम बराबर। एक Q0 ने Q0 30 डिग्री एंगल है बराबर। H ऊंचाई है ओके। અને એક ઢોળાવ પર આ રીતે છે। દરેક બિંદુત્વ વીજભારનું દળ 20 ગ્રામ છે એવું ધારો કે વિદ્યુત ભાર અને ઢોળાવ વચ્ચે ઘર્ષણ પ્રવર્તતું નથી। ઓકે, ઘર્ષણ નથી ઓકે, ડન। તો વિદ્યુત ભારોથી બનેલું તંત્ર H = x × 10⁻³ मीटर, मतलब x मिलीमीटर। आज से h बराबर x मिलीमीटर ऊंचाई है, समतोलन अवस्था में है ओके। तो x मूल्य शोधो ओके, कई वांधो नहीं। આપણે x મૂલ્ય શોધવાનું છે, मतलब कि कुल मिला के આપણે h મૂલ્ય શોધવાનું છે। h મળી જાય એટલે આપણે x મળી જશે ઓકે। ચલો, હવે આ સંતુલનમાં છે બરાબર। એટલે જો નીચે છે ને આને લાગતું હશે mg sin θ લાગતું હશે, નીચે mg sin θ લાગતું હશે અને ઉપર તરફ એને લાગતું હશે કે Q1 Q2 ના છેદમાં R² લાગતું હશે બરાબર। અને આ બંને છે ને ઇક્વલ છે બરાબર, ઇક્વલ હશે કે બરાબર, તો સંતુલનમાં રહી શકે બરાબર। એટલે કે આ બંને ઇક્વલ હશે। આપણે આ h છે ઓકે, એટલે આને આપણે x માની લઈએ। તો આથી જે x sin θ અને આથી જાય x cos θ બરાબર કે નહીં। જો આ x હોય તો આથી જાય x cos θ અને સામેની બાજુથી જાય x sin θ બરાબર। તો આપણે પહેલાં x ફાઇન્ડ કરી લઈએ ઓકે। તો આજે બિંદુત્વ વિદ્યુતભાર છે બરાબર, એને mg sin θ અને આ લાગશે કે Q1 Q2 / x²। આ બંને ઇક્વલ યાनी कि 1/4πε0। આપણે ડાયરેક્ટ કિંમત જ મૂકવાની છે, 9 × 10⁹ આપેલી જ છે, આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દઈશું કે Q1 Q2 / mg sin θ = x² ઓકે। એટલે x² આપણને મળશે 9 × 10⁹ × Q1 અને Q2 બરાબર। આપેલું છે 2 માઇક્રોકુલમ यानी कि 2 × 10⁻⁶ / m કેટલું છે 20 ગ્રામ, 20 × 10⁻³ × 10 × sin 30 થાય 1/2 ओके। चलो 2 થી 2 कैंसल, तो x² बराबर 9 × 2 ² 4 × 10⁻⁻12 9 - 12 -3 upon 10 × 10⁻⁻3 10⁻⁻3 कैंसल, એટલે આથી જશે 9 × 36 એટલે 36/10 ઓકે। અને x એનું રૂટ એટલે રૂટ થઈ જશે 6/√10 થાય 3.14 એટલે 3 એટલે લગભગ છે ને આ 2 ની આસપાસ થઈ જાય, 2 ની આસપાસ ઓકે। હવે ચાલો આપણને मतलब ખેર આપણે એક કામ કરીએ અને √10 જ રાખીએ, कहीं गड़बड़ तो नहीं हो रही है। एक 10 है, एक और 10 है, देखो ना यहाँ એટલે કે અહીં 100 આવશે, એક 100 આવશે અહીંયા, એટલે 6/10 થઈ ગયું ઓકે। હા, કેમ કે √10 હોય ને ઉપર 6 હોય ને ખાલી, તો એ થોડું આઈડિયા આવી જાય કે ભાઈ કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ છે જ બરાબર। ચલો, હવે આ આપણને મળ્યું x, આ શું મળ્યું આપણને x મળ્યું છે બરાબર, આ આપણને x મળ્યું ડન ઓકે। હવે તમે એક વસ્તુ સમજો કે x છે ને તો x cos θ અને x sin θ બરાબર, અર્થાત h બરાબર x sin 30 यानी कि h बराबर x કેટલું છે 6/10 × sin 30 થાય 1/2 બરાબર। એટલે આપણને h કેટલું મળશે,
h इक्वल टू 3/10, h इक्वल टू 3/10 यानी कि 3 × 10⁻⁻1. ઓકે, હવે અહીં શું કીધું છે કે h બરાબર x × 10⁻³ તો h ની જગ્યાએ આપણે x × 10⁻³ ઇક્વલ ટુ 3 × 10⁻⁻1 -1 કેન્સલ એટલે x × 10⁻² ઇક્વલ ટુ 3 તો x ઇક્વલ ટુ 300, x ઇક્વલ ટુ 300 મતલબ 300 આપણો જવાબ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન આપણને આપેલો છે કે 10 માઇક્રોકુલમ વીજભારને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ 1 સેન્ટીમીટરના અંતરે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું આકર્ષિત બળ મહત્તમ હોય. જો બળ મહત્તમ હોય ને એની રિગાર્ડિંગ હું તમને આ ક્વેશ્ચન હમણાં કરાવું, બરાબર. એની પહેલાં આપણે ઓર એક ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ કે યાર દેખો એક વિદ્યુત ભાર હોય, બરાબર. એને છે ને જ્યારે તોડવામાં આવે અને એને છે ને આર અંતરે મૂકવામાં આવે તો જ્યારે બંનેને આર અંતરે મૂકવામાં આવે, બરાબર, ત્યારે બંને ઉપર મહત્તમ ફોર્સ ત્યારે જ લાગે જ્યારે એને હાફ તોડી હોય ત્યારે. એને કે ક્યુ છે તો Q/2 ભાગમાં વેચવામાં આવે 50-50માં મૂકવામાં આવે ત્યારે જ જે છે ને મહત્તમ બળ લાગે, બરાબર. આની વિશે આ તમે ચાહે તો એક નોટ કરીને લખી શકો કે ભાઈ જ્યારે વિદ્યુતભાર Q ને જે છે 50-50 અડધા ભાગમાં વેચવામાં આવે તો જ બંને વચ્ચે લાગતું બળ જે છે એ મહત્તમ થઈ શકે, બરાબર. ચાહે તો આપણે એની સાબિતી આપણે એકવાર જોઈ લઈએ, એનું પ્રૂફ પણ આપણે જોઈ લઈએ. ઓકે, જો આ કેસમાં કે Q વિદ્યુત ભારને બે ભાગ Q અને Q - Q માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી Q અને Q - Q એ અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે મહત્તમ સ્થિત વિદ્યુત બળ અપકર્ષણ બળ લાગે છે. ઓકે, બરાબર. તો આપણે Q ની કિંમત શોધો. ઓકે, જો F ઇક્વલ ટુ Q - Q ના છેદમાં R². ડન. ઓકે, હવે આઈડિયા જે બળ છે એ મહત્તમ છે, યાની કે મહત્તમ હોય તો છે ને d ના છેદમાં dq ના સાપેક્ષમાં આપણે આને 0 કરી દઈએ, બરાબર. મતલબ dF/dq આપણે ઇક્વલ ટુ 0 કરી દઈએ. ઓકે, ડન. અર્થાત d છે dq ઓફ k q ઇન્ટુ Q - Q અપોન R² ઇક્વલ ટુ 0. મતલબ કે 0માં Q ઇન્ટુ Q d/dq માઇનસ Q² d/dq ઇક્વલ ટુ 0. અર્થાત એક કેપિટલ Q બહાર આવી જશે અને dq/dq1 માઇનસ 2Q dq/dq, બરાબર. ચેન રૂલ ઇક્વલ ટુ 0. અર્થાત Q ઇક્વલ ટુ 2Q યાની કે Q બરાબર Q/2 હાફ અડધો તો હાફ યાની કે 2Q બરાબર Q. ઓકે, સી ઓપ્શન. મેં તમને કીધું કે 50-50 યાની કે અડધો જ્યારે વિભાજિત કરવામાં આવે, બરાબર, Q/2 ત્યારે છે ને મેક્સિમમ મહત્તમ બળ લાગે. ડન. હવે આપણે એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ. જો આ ક્વેશ્ચનમાં અચ્છા શું કહેવામાં આવે છે કે 10 માઇક્રોકુલમ છે એટલે 5 ને 5 બી ઓપ્શન. ખતમ. ક્લિયર? ડન. બહુ બઢિયા. હવે જો આ ક્વેશ્ચનમાં શું કહેવામાં આવે છે કે +Q - Q છે અને એમાંથી છે ને A નો 25% વીજભાર B પર ટ્રાન્સફર કરવામાં આવે તો વીજભાર વચ્ચે લાગતું બળ કેટલું થશે. ઓકે, કોઈ દિક્કત નહીં. આપણે આ ટાઈપનો પણ પ્રશ્ન આપણે લેક્ચર નંબર 2 એમાં ડિસ્કસ કરેલો છે, બરાબર. એક વિદ્યુતભાર છે Q અને એક વિદ્યુતભાર જે છે એ -Q છે અને બંને વચ્ચેનું અંતર જે છે એ R છે. તો અત્યારે જે ફોર્સ લાગે છે એ થઈ જશે F બરાબર KQ ઇન્ટુ Q² ના છેદમાં R². ડન. ઓકે, અને આકર્ષણ બળ લાગશે. માઇનસનો મતલબ થાય આકર્ષણ અને અપકર્ષણ એટલે બંને પ્લસ હોય એટલે અપકર્ષણ, બરાબર. એટલે માઇનસની જે નિશાની છે એ મતલબ એરોમાં જ આવી ગઈ, બરાબર છે. પ્લસ યા તો માઇનસ. ઓકે, ડન. હવે કે 25% 25% એટલે છે ને Q - 25% કરી નાખો, 25% કરી નાખો એટલે 1/4 Q - Q/4 અહીંયા છે અને આટલા અંતરે -Q + Q/4 કરી નાખો, -Q + Q/4. અને હવે ચેક કરો કે બંને વચ્ચે બળ કેટલું લાગે છે અને પછી આપણે ઓપ્શન ચેક કરીએ. ઓકે, તો હવે કેટલું થઈ જશે Q - Q/4 એટલે કે 3Q/4. આ થઈ જશે 3Q/4
અને આ થઈ જશે -4 + 1 કેટલું થાય અહીંયા 4 નીચે 4 એટલે ઉપર 4 એટલે -3/4 -3/4 ઓકે હવે બંને છે ને બંને વચ્ચે એટ્રેક્શન લાગશે તો f ડેશ ઇક્વલ ટુ k ઇન્ટુ 3q/4 ઇન્ટુ -3q/4 ના છેદમાં r². ડન. એટલે કેટલું થઈ જાય 3/4 એનું સ્ક્વેર એટલે 9/16 kq²/r². ઓકે kq²/r². એટલે f dash equal to 9/16 times of f. 9/16 times of f. B આપણો જવાબ. ક્લિયર? ચલો શું કીધું આ પ્રશ્ન? દરેક 2 કુલમ જેટલા વિદ્યુત ભારિત બોલને 2 મીટર લંબાઈના સ્કેલ દોરાથી એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન બિંદુએ P આગળથી લટકવામાં આવ્યા છે. ઓકે લટકાવવામાં આવે છે. ઠીક છે. અચ્છા યાની કે B1 B2 એટલે એક અહીંયા અને એક અહીંયા. ઓકે અને એક બોલ અહીંયા છે આ રીતે અને 2 મીટર દોરીથી લટકાવવામાં આવેલી છે અને 1 મીટર આ રીતે ની આકૃતિ છે. તો વિદ્યુતભારિત બોલ પર લાગતું કુલ બળ કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા બળોનો ગુણોત્તર શું હશે? અચ્છા ઠીક છે. મતલબ એવું કહેવામાં આવે છે કે ભાઈ આના પર લાગતું જે ટોટલ બળ છે આના કારણે એ કેટલું હશે અને આ બેના વચ્ચે જે ફોર્સ છે એ કેટલું હશે. યાની કે કોઈ એક જોડ વચ્ચે ફોર્સ કેટલું અને કોઈ એક બળ ઉપરનું નેટ બળ કેટલું છે એ બેનો ગુણોત્તર પૂછે છે. ઓકે ચલો આપણે કામ કરીએ. આપણે છે ને આના ઉપર એક નેટ બળ જોઈ લઈએ કે આના કારણે બળ કેટલું લાગે છે. અપકર્ષણ બળ જ લઈ લઈશું આપણે બધા પ્લસ લઈ લઈએ +q. ઓકે આના ઉપર નેટ બળ કેટલું છે તો કે આટલું બરાબર 1 એટલે 60 ડિગ્રી એટલે આ પણ 60 ડિગ્રી. ઓકે તો આના પર લાગતું નેટ બળ કેટલું છે તો કે આના દ્વારા લાગે છે એ આ દિશામાં અને આના દ્વારા લાગે છે એ આ દિશામાં. ડન. ઓકે બંને વચ્ચે 60 ડિગ્રી છે બરાબર. 1 મીટર એટલે સમબાજુ ત્રિકોણ છે એટલે બધા ખૂણાઓ 60 હશે બરાબર. આઈડિયા 60 છે એટલે આ પણ 60 થશે. 2 અને આ એક 1 છે બરાબર. એટલે 3D માં છે ટૂંકમાં આ રીતે 3D માં છે જો અહીંયા અને અહીંયા એટલે એક આના કારણે ને આના કારણે અને બંને વચ્ચે એંગલ 60 જ છે એટલે 60 જ થશે. ઓકે ચલો તો B1 પર F net બરાબર √ ફોર્મ્યુલા છે ને a² પ્લસ સદિશની ફોર્મ્યુલા નેટ બળ માટે સદિશની ફોર્મ્યુલા f² આને f માની લઈએ આને પણ f માની લઈએ તો f² પ્લસ 2 × f cos 60 यानी कि f net बराबर 2f² प्लस 2 × f² cos 60 થાય 1/2 2 કેન્સલ એટલે f net 2f² પ્લસ f² એટલે 3 × f² એટલે થઈ જશે f√3 એટલે f√3 છે ને નેટ બળ છે અને બંને એક જોડ વચ્ચે લાગતું બળ છે ને એ f છે બરાબર. એટલે જો આપણે બંનેનો ગુણોત્તર લેવો હોય બરાબર તો આપણે આવશે એક f આવશે અને એક છે f√3 છે બરાબર. આ બંને આપણે ફોર્સ છે બરાબર. ગુણોત્તર લેવો હોય તો 1/√3 યા તો √3/1 ઓપ્શન વાઇઝ ચેક કરીએ એટલે ઓપ્શન નંબર D √3/1 યાની કે આ રીતે f√3 ના છેદમાં f ઇક્વલ ટુ √3/1 આ જવાબ. ડન છે બચ્ચો? ઓકે તો આપણે નેક્સ્ટ પ્રશ્ન આપણે ડિસ્કસ કરીએ. તો નેક્સ્ટ પ્રશ્ન શું કહેવા માંગે છે? Q જેટલો વિદ્યુત ભાર ધરાવતા બે બિંદુત્વ વિદ્યુત ભારોને D જેટલા અંતરે રાખવામાં આવે છે અને Q જેટલા બિંદુત્વ ત્રીજા વિદ્યુત ભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ x અંતરે છે તો Q પર મહત્તમ કુલમ બળ અનુભવે તેની માટે x નું મૂલ્ય કેટલું? ઓકે સિમ્પલ. બે વિદ્યુત ભાર છે કેપિટલ Q અને કેપિટલ Q અને
એક લંબ દ્વિભાજક પર યાनी कि એક સ્મોલ ક્યુ x અંતર પર મૂકવામાં આવે છે, બરાબર, અને આ d/2 અને d/2 છે. ડન. અહીંથી આ રીતે બળ લાગશે અને એક અહીંથી જશે એ બિલકુલ આ રીતે બળ લાગશે. ડન. ઓકે, તો આ થીટા, બરાબર, આ થીટા છે એટલે આ પણ થીટા થશે. ડન. ઓકે, આ એફ લાગશે, એફ એટલે એફ કોસ થીટા અને આ થઈ ગયું એફ સાઇન થીટા, એફ સાઇન થીટા. અને એ જ રીતે આ જે એફ છે, એફ, બરાબર, જે છે આ પણ થીટા થઈ જશે. કેમ? કેમ કે આ બાજુ તો સરખી જ છે, તો એક્સની સામે થીટા, તો અહીંયા પણ થીટા. ડન. ઓકે, એટલે આ થીટા છે તો આ પણ થીટા થઈ જશે. એટલે એફ છે તો એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. આ સુધી ગયું એફ સાઇન થીટા, આ થઈ ગયું એફ કોસ થીટા. આ એકબીજાને કેન્સલ કરશે, આ એકબીજાને આમને સામને કેન્સલ કરશે, આ એકબીજાને છે ને આમને સામને કેન્સલ કરશે, બરાબર. એટલે ઉપર સુધી જશે એફ સાઇન થીટા. ડન. અર્થાત 2f સાઇન થીટા, 2f સાઇન થીટા. ઓકે, અને બાકી તો કંઈ છે નહીં. ડન. નીચે એમ જે કંઈ લેવાનું નથી. આ જે ફોર્સ છે ને મેક્સિમમ એટલે કે એફ મેક્સ ઇક્વલ ટુ 2f સાઇન થીટા, 2f સાઇન થીટા. આ મેક્સિમમ કેટલા અંતરે થશે, મતલબ એક્સ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચલો એકવાર આપણે જોઈ લઈએ કે નાની મોટી વસ્તુ કે યાર દેખો, અગર આ રીતે ત્રિકોણ હોય ને, અગર આ રીતે ત્રિકોણ હોય, ઓકે, સો આ થીટા છે અને આ d/2 અને આ એક્સ છે, તો આ કેટલું થઈ જશે અંડર રૂટમાં x² પ્લસ d²/4 થઈ જશે. ડન. સો આવશે ધ્યાન રાખવાની. સો એફ મેક્સ લખાય 2 ઇન્ટુ KQQ ના છેદમાં આટલું અંતર, યાની કે x² પ્લસ d²/4નું વર્ગમૂળનું સ્ક્વેર એટલે કેન્સલ થઈ ગયું, ઇન્ટુ સાઇન થીટા સામેની બાજુના છેદમાં કર્ણ, યાની કે સામેની બાજુના છેદમાં કર્ણ x² પ્લસ d²/4ની પાવર 1/2. ઓકે, આ થઈ ગયું એફ મેક્સ, આ થઈ ગયું એફ મેક્સ. ઓકે, એના પછી શું થશે? ઓકે, તો d/dx ઓફ 2KQQ એક્સના છેદમાં x² પ્લસ d²/4ની પાવર 1 + 1/2 3/2 ઇક્વલ ટુ 0. ઓકે, ઇક્વલ ટુ 0 કરવાનું છે એટલા માટે. ડન. એટલે આ બધી અચળ પદ જે છે એ 0માં જતી રહેશે, બધી અચળ સંખ્યાઓ જે છે એ 0માં જતી રહેશે. એટલે x ઇન્ટુ x² પ્લસ d²/4ની પાવર 3/2 માઇનસમાં dના છેદમાં dx 0. ઓકે, ચલો પ્રોડક્ટ રૂલ લગાડવો પડશે, યુવી રૂલ, યાની કે યુ અચળ તો વીનું કરો પ્લસ વી અચળ યુનું કરો વિકલન. તો એક્સ અચળ છે, આનું કરો તો -3/2 x² પ્લસ d²/4ની પર -5/2 પ્લસ x² પ્લસ d²/4ની પર -3/2 x નથી જાય 1 ઇક્વલ ટુ 0 ઇન્ટુ 2x પણ કરવું પડશે ને, કર્યું -5/2 ઇન્ટુ 2x પ્લસ, અચ્છા ચલો -3/2 જે છે એમાંથી કોમન નીકળી જશે, -5/2 છે, -3/2 છે, એટલે -3/2 કોમન, -3/2 કોમન, -3/2 કોમન, એટલે આથી જશે 2 કેન્સલ, 2 થી 2 કેન્સલ, એટલે -3x, એક આ x ને આ x² પ્લસ d²/4ની પર 3/2 ગયું એટલે -1 વધ્યું ખાલી, બરાબર, કેમ કે -3/2 ગયું એટલે -1 વધે ને -5/2 માંથી, -3/2 -1 ઇક્વલ ટુ -5/2, બરાબર, બરાબર કે નહીં? તો -3/2 -1 ઇક્વલ ટુ -5/2, -1 વધ્યું.
પ્લસ 1 ઇક્વલ ટુ 0. બરાબર. હવે આ જો 1 છે એને ઓલી બાજુ જવા દઈએ. બરાબર. 1 જે છે એને આપણે લેફ્ટ સાઈડ જવા દઈએ, રાઈટ સાઈડ જવા દઈએ. એટલે થઈ જશે યા તો ફિર એક કામ કરો, આવડું પદ છે ને એને પેલી બાજુ જવા દઈએ. એટલે થઈ જશે 3x² ઇન્ટુ x² છેદમાં x² પ્લસ d²/4 ની પાવર 1 ઇક્વલ ટુ 1. ઓકે. એટલે 3x² ઇક્વલ ટુ x² પ્લસ d²/4. સો 2x² ઇક્વલ ટુ d²/4. સો x² ઇક્વલ ટુ d²/8. તો x ઇક્વલ ટુ શું થાય? d²/8 છે એટલે પ્લસ ઓર માઇનસ અંડરરૂટમાં d/8. એટલે x થઈ જશે પ્લસ d/2√2 ઓર માઇનસ d/2√2. બરાબર. હવે આપણે માઇનસને આપણે ઇગ્નોર કરીએ કેમ કે ઉપરની તરફ આપણે લીધેલું છે તો આપણે એને પ્લસ માનીએ, અથવા તો માઇનસ એટલે નીચેની તરફ. બરાબર. પણ ખેર આપણે એનું મૂલ્યથી મતલબ છે તો x ઇક્વલ ટુ d/2√2. આ આપણો જવાબ. x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ d/2√2. d/2√2. ક્લિયર બચ્ચો? સો વેરી ગુડ ક્વેશ્ચન. ફરીથી કંઈ એક ક્વેશ્ચન છે. એક કુલમ 2 વિદ્યુતભારોને 1 કિલોમીટર દૂર રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ. સિમ્પલ, વેરી સિમ્પલ. આ રીતે છે. એક કુલમના 1 કુલમના 2 વિદ્યુતભારોને 1 કિલોમીટર દૂર રાખવામાં આવે તો ફોર્સ F ઇક્વલ ટુ K Q1 Q2 अपॉन R², यानी कि F बराबर 9 इंटू 10 की पावर 9 इंटू Q1 Q2 ના છેદમાં R². Newton. ઓકે. અગેન વેરી ગુડ ક્વેશ્ચન. દરેક m જેટલું દળ અને q જેટલો વિદ્યુત ભાર ધરાવતા બે એક સમાન ટેનિસ બોલને l લંબાઈ પર દોરી વડે જડિત કરેલા છે. બરાબર. એક બિંદુથી લટકવામાં આવે છે. જ્યારે શિરોલંબ સાથે તે દોરીને એક નાનો ખૂણો થીટા રચતી હોય ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર કેટલું હશે? ઓકે. આ પણ આપણે લગભગ કરી ચૂક્યા છે, પણ છતાંય આપણે એકવાર ફરીથી ડિસ્કસ કરી લઈએ. ચલો જો આ રીતે એક અહીંયા એક સ્ફિયર છે ને એક અહીંયા એક સ્ફિયર છે. ઓકે. અને ક્યુ જેટલો વિદ્યુતભાર છે આ રીતે ક્યુ અને અહીંયા પણ ક્યુ. ઓકે. અને લંબાઈ એલ છે. ઓકે. ચલો સંતુલનમાં છે બંને છે ને ફોર્સ લાગે છે આ રીતે, પણ બંને સંતુલનમાં છે તો બંને વચ્ચે આર કેટલું છે? ઓકે. હવે એક વાત સમજો, તમે બચ્ચો સમજો, એક વસ્તુ સમજો યાર. દેખો આને છે ને નીચે છે ને mg લાગતું હશે. હા લાગતું હશે. આ દોરીમાં તણાવ T લાગતો હશે. હા બિલકુલ લાગતો હશે. અને અહીંયા વિદ્યુત બળ Fe લાગતો હશે. બિલકુલ લાગતો હશે. તો આ ત્રણેય બળો મળીને છે ને આની પર નેટ બળ 0 થાય છે. હા બિલકુલ થાય છે સર. તો ભાઈ બંને વચ્ચે અંતર આપણે ચલો એ તો F માંથી મળી જશે. કઈ રીતે સર? દેખો વસ્તુ સમજાવું. જો આ રીતે છે, આ T છે એટલે એના ઘટક પડશે. બરાબર. આ થીટા થઈ જશે. હા બિલકુલ. કઈ રીતે સર? અરે બાબા આ થીટા છે તો અહીંયા થીટા નહીં થઈ જાય આ રીતે, યાની કે આ ઝેડ બને છે, બે સમાંતર રેખાઓ છે એટલે આ થીટા, તો આ પણ થીટા. બરાબર કે નહીં? આ થીટા. ડન. બરાબર કે નહીં? અચ્છા ઓકે સર. તો આ થઈ જશે T cos થીટા, આ થઈ જાય T sin થીટા, આ થઈ જશે F, આ થઈ જશે mg. ચલો સરખાવી દઈએ. એટલે આપણે x દિશા અને y દિશામાં નેટ બળ 0, ટોટલ બળ 0. ઓકે ડન. ચલો તો T sin થીટા ઇક્વલ ટુ K Q² ના છેદમાં R². અચ્છા R શું છે સર? બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે સર. અચ્છા સર. ઓકે ઠીક છે. અને T cos થીટા બરાબર mg. અચ્છા ચલો બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. ઓકે. T થી T કેન્સલ, યાની કે tan થીટા બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ Q
આર સ્ક્વેર mg અને આ થઈ ગયો ક્યુ સ્ક્વેર. અચ્છા સર, અને સર આ થીટા બહુ નાનો છે, પ્રશ્નમાં એવું કીધું છે કે થીટા બહુ જ નાનો છે. અચ્છા, ક્યાં કીધું છે સર? દેખો આઈડિયો, મતલબ એક નાનો કોણ થીટા યાની કે જ્યારે થીટા નાનો હોય તો ટેન થીટાને આપણે છે ને ખાલી થીટા પણ લખી શકાય, અને જો મરજી પડે તો સાઇન થીટા પણ લખી શકાય. બરાબર, એટલે તમને એક વસ્તુ કહી દઉં, એક કામની વસ્તુ કહી દઉં કે અહીંયા એક ત્રિકોણ દેખાતો હશે તમને, આ રીતે એક ત્રિકોણ દેખાતો હશે, એમાં થીટા છે અને એલ છે. બરાબર, અને આટલી જે લંબાઈ છે એ r/2 લંબાઈ છે. બરાબર, અડધી આટલી દેખાય છે કે નહીં? આથી આ રીતનું એક ત્રિકોણ, હા સર દેખાય છે. તો શું થાય, તો આપણે જો ટેન થીટા અને સાઇન થીટા લખી શકાય મરજી પડે તો, અને ખાલી થીટા લખી શકાય. બરાબર છે, ઓકે. ચલો, અહીં સાઇન થીટા શું થાય? r/2 ના છેદમાં કર્ણ યાની કે એલ. બરાબર, યાની કે સાઇન થીટા, જો મારે સાઇન થીટા લખવું હોય તો સાઇન થીટા બરાબર r/2 ના છેદમાં એલ. r/2 ના છેદમાં એલ. ઓકે, r/2 એલ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર ના છેદમાં 4πε0 mg. આ આર સ્ક્વેર છે ને અહીંયા આવી જાય એટલે r ક્યુબ થઈ ગયું, એટલે r ક્યુબ થઈ જશે ક્યુ સ્ક્વેર ઇન્ટુ 2l ના છેદમાં 4πε0 mg. એટલે આપણને r મળવો જોઈએ ને, એ આપણને r શું મળશે કહો? r મળશે 2l ક્યુ સ્ક્વેર ના છેદમાં 4πε0 mg ની પાવર 1/3. મારો તો જવાબ આ આવે છે. બરાબર, આને થોડું ઓર આપણે સિમ્પલ ફોર્મમાં આપણે લખી દઈએ તો 2 ને 4 કેન્સલ, એટલે અહીંયાથી જશે 2πε0 mg થઈ ગયું, અને ક્યુ સ્ક્વેર ઇન્ટુ એલ. આ રીતનો આપણે જવાબ આવવો જોઈએ. બરાબર, ચલો આપણે ઓપ્શન્સ જોઈ લઈએ. x બરાબર ક્યુ સ્ક્વેર એલ ના છેદમાં 2πε0 mg ની પાવર 1/2. 1/2 કે 1/3? 1/3 આવે છે ને, એટલે 1/2 કેન્સલ, આ ખોટો છે. 1/3 આવવો જોઈએ, 1/3. પણ ક્યુ સ્ક્વેર એલ સ્ક્વેર છે, ક્યુ સ્ક્વેર એલ છે, એટલે ક્યુ સ્ક્વેર એલ સ્ક્વેર ગલત, ક્યુ સ્ક્વેર એલ સ્ક્વેર ગલત, ક્યુ સ્ક્વેર એલ, હા આ સાચું છે. ઓપ્શન નંબર સી. ડન. સો આ આપણો જવાબ. સો ઓકે સ્ટુડન્ટ્સ, આપણે મળીએ લેક્ચર નંબર 4માં, જેમાં આપણે નેક્સ્ટ ટોપિક્સ પણ સ્ટાર્ટ કરશું, અને અમુક ઓર ક્વેશ્ચન્સ થોડા આના PYQs જે છે એ ડિસ્કસ કરશું છે કુલમ્સ બળના. બરાબર છે. ટિલ દેન સ્ટે કનેક્ટેડ, સ્ટે ટ્યુન, એન્ડ કીપ લર્નિંગ, કીપ વર્કિંગ હાર્ડ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર, બાય.